હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું તમારા માટે બે રેસિપીઝ લઈને આવી છું, લીચી આઈસ્ક્રીમ અને ચેરી મોકટેલ. મેંગોની સિઝન પતવામાં હોય ને એટલે લીચી ને ચેરી માર્કેટમાં આવે છે. અત્યારે સિઝનની લીચી ને ચેરી માર્કેટમાં ખૂબ જ સરસ મળે છે અને બંને મારી ફેવરિટ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બંને રેસીપી એકદમ ઇઝી છે બનવામાં અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. તો સૌથી પહેલાં આપણે લીચીનો આઈસ્ક્રીમ બનાવી લઈએ. એકદમ ઇઝીલી ને ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે ઘરે લીચીનો આઈસ્ક્રીમ બની જશે અને એકદમ નેચરલ આઈસ્ક્રીમ બનશે. તો સૌથી પહેલાં મેં અહીંયા લીચી છે એના બી કાઢી અને 2 કપ છે લીચી લઈ લીધા છે અને 2 કપ લીચી સામે મેં અહીંયા 2 કપ છે અમૂલનું ફ્રેશ ક્રીમ લઈ લીધું છે. હવે મેં આમાં અડધો કપ છે કન્ડેન્સ મિલ્ક એડ કરી દીધું છે અને કન્ડેન્સ મિલ્ક એડ કર્યા પછીને મેં આમાં 1 કપ છે મિલ્ક પાવડર એડ કરી દીધો છે. તો બસ તમારા આઈસ્ક્રીમમાં આટલા જ ઇન્ગ્રીડિયન્ટની જરૂર પડશે. છે ને એકદમ ઇઝી. માત્ર 4 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી આઈસ્ક્રીમ બને છે. એકદમ ઇઝીલી બની જાય છે અને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોય એવા જ ઇન્ગ્રીડિયન્ટ છે. એટલે તમે ઇઝીલી આઈસ્ક્રીમ છે ઘરે બનાવી શકશો. તો તમે માર્કેટમાં કોઈ લીચીનો આઈસ્ક્રીમ ખાતા હોય એવો જ એક્ઝેક્ટ બનશે. જો મિક્સર જારમાં મેં બધી વસ્તુ એકસાથે નાખી અને એકદમ સરસ છે અને પીસી લીધું છે. તો બસ તમારું આઈસ્ક્રીમનું મિક્સચર છે એ રેડી થઈ ગયું છે. હવે આઈસ્ક્રીમ જામે એટલી જ વાર છે, પછી ફટાફટ ખાઈ લેવાનો છે. હવે મેં એક એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે ને એ એરટાઇટ કન્ટેનરમાં હું આઈસ્ક્રીમનું મિક્સચર છે એ બધું એડ કરી અને એમાં મેં થોડા લીચીના પીસીસ એડ કર્યા છે ક્રંચ માટે થઈને, જેનાથી ને લીચીના પીસીસ આપણે આઈસ્ક્રીમ ખાશું ત્યારે મોઢામાં આવશે તો એકદમ સરસ લાગશે. મેં 3થી 4 ટેબલ સ્પૂન જેટલા લીચીના પીસીસ છે એકદમ ઝીણા ઝીણા કટ કરીને આમાં એડ કરી દીધા છે. હવે આઈસ્ક્રીમ સેટ કરવામાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારું કન્ટેનર છે એ પ્યોરલી એરટાઇટ હોવું જોઈએ. એરટાઇટ કન્ટેનર નહીં હોય તો ઉપર આઈસ્ક્રીમમાં આઈસની પરત જામી જશે. ઘણીવાર એવું બને છે કે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવીએ તો ઉપર છે એ આઈસ જામી જાય છે, પણ એકદમ સરસ એરટાઇટ કન્ટેનર રહેશે તો આઈસ્ક્રીમ ઉપર આઈસ નહીં જામે. તો જો 8થી 10 કલાક થઈ ગઈ છે ફ્રીઝરમાં આઈસ્ક્રીમ સેટ થયો એને. કેવો સરસ જામ્યો છે. એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બને છે. એકવાર આ આઈસ્ક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમને કઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ ભાવે છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એકવાર આપણે ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમ બહાર કાઢીએ પછી એને 5થી 10 મિનિટ આપણે બહારના વાતાવરણમાં આવવા દેશું ને પછી એના સ્કૂપ કરશું તો એકદમ ઇઝીલી છે આઈસ્ક્રીમ સ્કૂપ થઈ જશે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. લીચીનો આઈસ્ક્રીમ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને આ મેઝરમેન્ટ પ્રમાણે જો તમે આઈસ્ક્રીમ બનાવશો તો અંદાજે 1 કિલો જેટલા આઈસ્ક્રીમ છે ઘરે આરામથી બનશે. હવે હું આમાં ગાર્નિશિંગમાં પિસ્તાની કતરણ છે એડ કરું છું અને બસ તો તમારો આઈસ્ક્રીમ છે એ સર્વિંગ માટે રેડી છે. તો ચાલો આવો છો ને ખાવા લીચીનો નેચરલ આઈસ્ક્રીમ. ટેસ્ટમાં એકદમ નેચરલ્સનો આઈસ્ક્રીમ ખાતા હશો એવો જ લાગશે. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. હવે આપણે બનાવી લઈએ ચેરી મોકટેલ. ચેરી મોકટેલ માટે મેં અહીંયા 10થી 12 ચેરીઝના હું આ રીતે પીસીસ કરી અને એને એક ગ્લાસમાં હું એડ કરી દઉં છું. પછીને આપણે એને ખાયણીનો યુઝ કરીને થોડી થોડી પ્રેસ કરીને એકદમ સરસ છે એનો જ્યુસ કાઢી લેશું, જેથી ને ચેરીઝ છે એનો જ્યુસ એકદમ સરસ નીકળી જશે અને એના પીસીસ છે એકદમ સરસ છે મેશ થઈ જશે. એટલે ચેરીનો જ્યુસ એકદમ સરસ ટેસ્ટમાં આવશે. હવે જો હું 1/2 ટેબલ સ્પૂન જેટલો લેમન જ્યુસ એડ કરું છું. મેં 1 ટેબલ સ્પૂન જેટલું હની એડ કરું છું. તમે હનીની બદલે શુગર પણ એડ કરી શકો છો, પણ હનીથી ને મોકટેલમાં ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે હું આમાં આઈસ ક્યુબ એડ કરું છું અને લાસ્ટમાં હું સિમ્પલ સોડા એડ કરું છું. તો બસ તમારું ચેરી મોકટેલ છે એ રેડી થઈ ગયું. છે ને એકદમ ઇઝી. જેટલું ઇઝી છે એટલું ટેસ્ટમાં સરસ લાગશે. તો આ બંને રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ. બાય બાય.